મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના હેજી રાતો અંધારી સતીને વાયક સતીને વાયક તો આલે આયા પણ હોય મારે પેલા ક્ષેત્રમાં કહેવાનું કોમ કરવાનું ભૂલી જ ગયો છું અને તો ગોમ વાળા લોહી પી ગયા છે જાણે ઓટલે આવતા હતા દોઢા ઓમ મેળે મેળે જાસી પાછા એક વળી ઓમ તાકશે ને એક વળી ઓમ તાકશે અત્યારે એવો પૂછીને જરૂર છે ચો ફોન કરી કરે છે ઓય વાત હમણાં તમે વર રાખો ભેગા થાજો જવા દો આ ફોન વાળા લોભી આવ્યા છે નહીં તો ખેતી કરવા દેવા કશું મિસ કોલ થઈ ગયો વાંધો નહીં પણ પાછો કરી દઉં હલો શું હતું આવું છું એક તો મારા તમારા તો મારા ઘરની લોકો પૂરી થતી નહીં તમારી લોકો ચાણ કરવાની ઓટલા વાળા દોઢા ટાળું ચાકતા નહીં અને હવે આમ સહી કરો ને આમ સહી કરો ને ચો કરવી નથી આવો આજ તો પુણ્યવતી તે ફરી કંટાળી ગયા કંટાળી આજ તો વળી નવા લુગડા પાડ્યા તો ફોટા પાડી નાખ્યા આજ તો કેટલા બસતી કાકા હો આ મેં એવું કર્યું છે મેં ઢોકો નહીં પેલા ઉભે હા મેં એવું કર્યું છે એવું છે ઓએ એક કામ કર પેલો આપણે વખડા પેલો બધું સામાન વળજો ફટાફટ લાયેલો તો મેં નહીં ઢોકો ને એમ કહું મેણી તો ઢોચેલું છે હાલ તો બને તો આપણે વાસણ પડદા ને પણ હવે પેલા વખડા પેલા આપણે કોક કરવું પડશે સામાન બધો વખડે વળજો છે ઉપર ઢોકો ના હો વખડા ઉપર હા વખડા ઉપર ઢોકો ના હો વખડા ઉપર તો નહીં મેળ આવે કેમ આ બધું લેવું પડશે જો પણ કેટલું બધું વળગાડી પડું છે ને બધું તમે ત્યાં વળગાડી છે હે તમે ત્યાં વળગાડી છે અરે પણ આપણે વાગાવું પર જગ્યા મોય ઘરમાં ચોસ છે ભલકા ઘર છે કવા સાપરું છે શું ગણવું હવે મગજ બંગલો ગણવો ખરી ગણવો અને વસ્તુ તો હું આજ પુણ્યમાં જોઈને તો દર્શન કરવા કારણ કે બધા ફોટા પાડતા નવા લુગડો પહેર્યો ને કોઈ લાયા નહીં ખાવાનું તો કાં ખાવાનું શું લાવું આ તો ખાલી ટેસ્ટ પાડીને જ જોતો વસ્તી બધે ફોટા પાડે કે આ જો કા ગરીબ છે ને આ કે કેટલો પેલો કરીને કે વાહ આખી પરસાદ તો લાગુ પડે કે હવે આ બંગલો છે કોનો આપણે બંગલો હારો બનાવવા પર સરપંચ ને ફોન કરી કઈ કંટાળ્યો પણ આજ ફેર છેલ્લો ફોન કરવો છે શું કરે છે વાત કે અમારે ગમે તે કરો ઘર મંજૂર કરો બાંગલો ઘરની તું પાછો મારા ચીડ ચીચો હું હેડ ને ચીડી આયા તરત મને ફોન કરે સરપંચ હેલો સરપંચ ઓળખો છો કોઈ ગરીબ પરિસ્થિતિ ના ઓએ ના ઓળખો ઈદાર તો જબર માં આવે છે બાવળિયામાં ઘર હતું અમારું પેલું સાપરું ખબર હોય તો ફટફટ દડ્યું તો પેલો વોટ લેવા તાણી હવે કોમ છે અમારે એટલે તમને અમે ઓળખાતા હોય ઓએ ચમ નતા આયા તમે રોડ પર આપણે ટર્નિંગમાં પેલો એક રસ્તો આમ જાય અને એના બાજુમાં બાવળી રે એની હાલ સાપરું રહ્યું આપણે ઓય તમે નહીં ઓળખતા ઓય ભાઈ તમે ઓળખ બાર કરો હા હડો એલાર ચોદા હો મેલો કોઈ અમારે કશું કોમ નહીં કરાવું સારું જો ઓયાને પાવર આવી ગયો જો કે જાણે વોટ લેવા તો તારે તો પેલા ભીખ માંગતા હોય ને જોઈને એમ આવતા હતા હવે પાવર આવ્યો છે જીત્યા જો અમારે લીધે જીત્યા છો ન કે અમે ગરીબ બધા તો તમારા ફાઈન માસલો પણ નહીં કર્યો કે આલો અમે પૈસા અમે વોટ આવશે છોકરા લાયકી એટલે વરસાદ આવશે ને પલાળ છે બધું લ્યા કશે શું વઘાડા કરી રહ્યા છે જાવ કોઈ આપણે બહાર હવે કાઢવાની છે હવે તપાવા પણ હવે હાલ આ માવઠું એફેન થઈ રહ્યો તો પછી કાઢવી છે ઓલરેડી છે પણ વાસોડા આવી આપણે બાલકો વાકણ તો ચેમ હવે હાર્યું હવે રે હવે કોરું પણ પડે નહીં
સરપંચ થોડું થોડું સમજવું જોઈએ હાવ ગરીબ ની ગોળ પેલો ના પેલું કરાય તમે તાણ કે ગરીબ હતા ઓવે. ચમ છો કેમ ઓમ કરો છો તમે? એટલે એમ કરો છો કે તમે તો પૈસા વાળા છો તમારે તો બધું થતું છે અમારે તો બધું થાય છે, તમારે શું નહીં થતું? અમારે જુઓ અમારી પરિસ્થિતિ જુઓ મજા આવી જાય છે હો, તમારે તો. મજા તો આવે છે એ તો વસ્તી અમે ગમે છે બંગલા નહીં ગમતા હવે સાપર જ ગમે છે તમારે તો પણ થોડા ઘણું એમ કે અમારે એમ કે જીવે એવું થોડુંક જોવે આમ હા પછી ના પેલું જોવે જોવે સરપંચ ને રાજાના કરો છો સરપંચ વળી શું કર્યું? સરપંચ ને ફોન કર્યો હા કીધું અમારે કીધું ઘર કીધું મંજૂર નહીં થયું 2 વખત ફોર્મ ભર્યો તો સરપંચ આમ બીજા બધાને તરત પાસ થાય છે તો અમારા જેવાને શું થાય છે તાન મારે પાસ થઈ ગયું તું પેલો ઘર ગોમવાળું. એટલે તમારે તો થાય પૈસા વાળા તો પોણી ઘર કરી એની ગોળ નહીં કેવત છે ને કોક પણ તમારે કઈ જવું પડે. શું થવું પડે જઈને કંટાળા છોકરાને પૂછો હાલ તરત ફોન કર્યો ફોન કેટલા કર્યા આપી દો. તાર છોકરો ઊંઘમો છે. હા આ જો ફરાઈ રહ્યો છે ઊંઘે. ત્યારનો કાકા વહેલા નહીં થાજો કોઈ પણ તો અમારે તો શું ધંધો બીજો આ રહ્યો સરપંચ ને ફોન કર્યો સરપંચને ફોન કર્યો તો શું કીધું? સરપંચ તો હવે ઓળખાય ને વોટ લેવા આવ્યા તાન તો ખબર ઓળખ્યા હતા તાન તો નાકે આવીને પણ અમે બોલાયા હતા આપડે સરપંચ હારો આપડે તો કરી આલી તું ફોન ભેગું ખાલી. હું વાત શું કરી પૈસા ને ખેંચે શું કેવું પણ તમે યાર મારા ભાઈ બંધ હું થોડી વાત કર્યો સરપંચ. વાત કરજો એ કરજો ને કે હલકા કી પડ્યા હશો કે લોબા થઈ ગઈ કેમ વોટ હાલવા જ નહીં કે ટોપ ફોડી છે મોટી? એ તોબે ફૂટશે ને બોબે ફૂટશે બધું ફૂટશે એ તો સરપંચ ને હું તે દાડ લઈને આવ્યો તાર હીરા એમ કેતા હતા કે ઓને ઘર કી મંદુ છે એટલે કે ઓનું જ પેલા કોમ લેવું છે પણ ઓનું તો ના કરી આલ્યું મારું પેલા કરી દીધું. યા, શું જોવો છો? હા હું શું કહું હા સરપંચ ને આપડે ફોન કરો. સરપંચ ને હું ફોન કર્યા 2 દાડા ફોન કર્યા પેલા તો હા. સરપંચ ને ફોન કર્યો કે સરપંચ પાછળ હતા ઘરે હા તો કે ના હું આજ તો વહી ગયેલો છું મેં કીધું હારું હડો બીજા દાડે ફોન કર્યો સરપંચ ને કીધું સરપંચ ઘેર હતા ના કે હું આજ તો હારે ગોમ જેવો છું પણ હાલો સરપંચ ને ગામમાં કોમ કરવાના છે કે બહાર કોમ કરવાના છે તમારે કેવું નહીં મોની મારે કેવું મોન છે કે હે હા મોની તમારે તો મોની જરૂર મોની એટલે કેમ કે તમે તો માથા મારી પૈસા વાળા તે દાડ વેકર હું લઈને આવ્યો તો વોટ લેવાના હતા તાર હા તાર નતા કેતા કે વેકર ઝૂંપડું છે પણ ઘર કરી આલું છે. બોલીને તો હવે સરપંચ નો શીખે શેખડું જતા રહ્યા અહીં તો આ ને આ ભાવ હાલતમાં છે અમે પાડો તાર ફોન કરું છું તમારો આજ તો નંબર લગાડી જ જાવ આપણે એ ભેગું થવા આવું જો આવીએ ને કોઈ બોલાવ. શું કીધું? અમે તો આ શું બોલે ઓળખતા નહીં હવે તો હલો ચો હતા ભલે બોલું હવે તો સરપંચ થઈ જાય ભૂલી જાય અમન તો. સરપંચ ને કે કંટાળ્યા કે પેલા કેજો હવે કશે કંટાળા હતી એમાં હમણાં ફોન આવ્યો હતો એવું હતું એમ તો તમે એટલું ઘર ચમ પાસ નહીં કરી આલતા? તમે ચો સવાલ હા રડો મી આવો હળો હા કશે લઈને આવો હળો હો જોયા જો તમે કહો કે હા આ બાજરી જુઓ આ હમણાં પેલું માવઠું થયું ને તારે આ પાંદડ્યું છે આ ઢોંચ્યું આટલે વાસુ રાખતી હતી આવે જ કે હે આવે કે ના આવે અરે ફેર પણ આ છોકરો હાલ થાય કે મેં આવ્યું થયું વાવ 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 કોઈ આવ આ અમારો ઘોડો છે આજો પેલો ઘોડો આપણે શું ના કહેતા કે પેલા વાહન વળગાવવાનો આજે એ ઘોડો અમારો જો આપણને પેલા દવાનું કીધું છે દહા ને સરપંચ નો ફોન કર્યો ખરો છોકરા જો આ એ આપણા ભાઈબંધ હતા હા, તારા કાકા ને એ બરાબર કોના વચ્ચે કાઢે છે ઓવે. હું એમ કહું છું કે આ અમારો ઘોડો છે આ મારી સીડીઓ મારી છે બા તેલનો ડબલો વળી જશે તો પણ આવા દેખાતું જ નહીં હોય એની દોડવાડતા જ નહીં ને. આ તો તમે ટેકનોલોજી કરી. ટેકનોલોજી પણ શું કરો ને ટેકનોલોજી આવે ટેકનોલોજી જ છે આ નહીં તું આ જુઓ ફેરી આ તો જુઓ આ જો દેશી ફ્રીજ બનાવી મારા કાકે. ફ્રીજ આરી બીજી ફ્રીજ છે તું આવે છે લેવડે એ બધું વાત મેં કહો હેડો માર હંગાત ને પેલા સરપંચ વાત મેલવાન નહીં આ સરપંચ કેવું તું કેજો પરવું ના કાજ
મને રીસ આવે મને કહું બધું કેવડાવશો ને તમે વાતનું નહીં કહેવાય તો આપણે પેલા સરપંચ એ સટકી જાય હેડો આમ હેડો હાલો તમે બહુ તું વાય ને તારે શું કાઢ્યું થઈ બહુ અલે મારું એ કોઈ હેડ તો તારો એ શું કામ થઈ પલાઈ જતા હોય કઈ શું કરશો અમે તું તો હવે બેહી રે વર રાખ આ બાજરી આટલી પડી છે આપણે બસ પલળે જાય એની વર રાખજી અને જનાવર ખાઈને તો શોખ ખાતા સાલ છે આપણે હાવ નહીં પેલા અમીરા વાળા પૈસા વાળા નહીં રે વર રાખી બેહી પણ એમ કે તો એમ કે આપણે કોઈ બેહી જઈએ તું ઘેર રહેજી સારું આ ખુલ્લું પણ કોઈ કયો દરવાજો તું વાંચે એમ કહી હોય હું બેઠો છું તમને જો અને મારું તો મારજે તારું તો જો મારવું એ હું આવું છું એવો કંટાળ્યો છું હું એક માજી ખોરવાન કર્યું તે સરપંચે પાણી ભરી દીધું હવે એવો કંટાળ્યો છું ને તે સરપંચની પથારી ફરી જાય હવે સરપંચના ઘેર ડાયરેક્ટ જવું સરપંચ એમ જ કેવું છે કે તમે મારા માટી નાખવાનું થયું ઘર બનાવવાનું તે પાણી ભરી દીધું આખા ગામમાં ધાબા વાળા ઘર બનાવી આલ્યા આમ કર્યું ને તેમ કર્યું મરવા આવ્યો છો તો મરવું છે અમે પડી મરી જાવ છે કેટલા પડું ડૂબાવું નહીં હા ડૂબાવું છું લે પડે કો તો તું જેમ ગાય ગાય આવે છે કો હવે મને હું મરવા દે એક વખત એટલે હું છે નહીં હા તમે શું તળાવ પડવા આયા હા પણ હું જોવા આવ્યો શું જોવા મારે પેલા ઘેર પૂરણ કરવું છે ને હોય તે હું કાલ સરપંચ ને કીધું તું હા કે આ ખોદીને લઈ જવું હોય હા એટલે મને ના પડતા પણ હીરા યાર ઘેર જ ખોદીને લઈ જતા તો હવે જોયું જ છે મને હવે ખબર જ પડી તને ના પાડી દી હોય તાર મને ના પાડી તેમ જ મરવું છે વખત ના આપણે મરવું નહીં એને હારું થઈને આપણે શું લે મરવું પડે સરપંચ હારું થઈ આખા ગામમાં બધાને ખોદવા દીધું છે હા. આપણે બેને તમને ના પાડી મને ના પાડી એટલે પણ તમે ગોડા કહેવાય ઈ સરપંચ હારું થઈને આપણે જીવ શું લે ગુમાવવો પડે તો આપણે ઘર સમજ કરશે આપણે હવે તો ઘર કરશે ને બધું કરશે આપણે એના પાસે જવું પડે અત્યારે હોય તાર હવે એ ઘેર જઈને શું કરશે પથારી ફેરવી નાખે હું અમે એમને દઉં છું પથારી ફેરવા પથારી તો ફેવરી જ છે સરપંચ ની તાર એવું છે? હું એ કંટાળ્યો પથારી ફેરવા છે હેડો. હેડો તરત હેડો અને પેલો નંબર આવશે પેલું લઈ લીધેલું છે શું હા હવે તમે કહેતા ના હવે ડાયરેક્ટ પેલા પીઠે જ જા હા પેલા હું દાબીને પીવું હા. અને પછી સરપંચ ના ઘેર એટલે સરપંચ ને ખબર પડે હા એમ કરો કે હવે દારૂ પીધો જ છે હા. કોક તો 2 ડોઝ મારે આપણે 4 ડોઝ મારીને જવું છે બરોબર ઓય પોસ્ટ પ્લાન તો પાવર જ આવશે હા હેડો એવું ને? પણ તમે પેલા ડોલો છો ખૂબ એક તો મને ડોલાવો સરપંચ ને ખબર પડે ડોલા તાન તો સરપંચ ને ખબર પડશે કે આ પીધેલો છે ને એટલે વાના હામું ના પડે હારું હેડો હેડો તા તાની હેડો અને આ તારી તમે તો મને લઈને પડો છો લે પણ તમે તો વાર્તા કરતી જાવ છો. તારી જય મા ભગવતી બહુ વાત છે બાજુને આગળ વધારી એટલું શાંત વાતાવરણ છે મસ્ત મંદિરે મવરાય ખરું મગજ વિચારવા આવ્યું હોય ને તો મહેમાન આવો જય માતાજી જય માતાજી બોલો બોલો શાંતિ બસ મજા માં ભગવતીની કૃપા છે એવું છે એમ ને આ દર્શન કરવા આવેલો હતો હા હા માતાજીને એમ કે હાથ સારું છે ને એટલા માટે થઈને ના ના બરાબર છે જી બાજુના છો હું બસ આથમણી બાજુનો આઠમની બાજુના છો તમે બસ હું વાયનો સરપંચ જ છું એવું એમ હોય બરાબર પણ કદાચ હું ન ઓળખું કારણ કે કાયમથી ધંધા માટે બહાર રહેતો હોય એટલે ના ના બરાબર રેડી ધંધો શું ધંધો કરો છો બસ આપણે ગેરેજનું ને એવું એવું છે એમ ને હમ. ના ના બરાબર રેડી શું કહો બીજી આત્માને શાંતિ છે ને બસ માં ભગવતીની દયા છે તમારે કેવું છે કહો? બસ મજા આવી મારે ભગવતીની દયા જ છે એમ ને? હઉ, હઉ. તમે શું આવી ગયા હતા બસ આ દર્શન કરવા જ આવ્યો તો હું એવું એમ હોય હા અને બીજા અમારા માણસો આવે છે ફોન કઈ કઈ ચાર ના બોકા કરતા હતા હું બેઠો છું માતા આવી હજી કોઈ આયા નથી હવે કદાચ આવતા હોય કોઈ આયોજન કરવાનું છે હવે એને શું કોમ છે મને ખુદ ની ખબર નથી એવું એમ મને પણ- થોડી આ તો મંદિર છે ને કોઈ આયોજન તમે કરતા હોય તો એમ કે ના ના એવું નથી આ એને તો શું હોય કોક ને કોક નવા નવા સરપંચ પાસે ડખા ઉભા કરવાના હોય આર્યું આમ કરી આલો ને આર્યું આમ કરી આલો ને. ના, ના, આ તો સરપંચ ઈ એને ઘર પાછળ આડેલો હોય ને ઈ પચનું છે હોય એને બરાબર પણ તમે તો સરપંચ એટલે ગામના મુખી કહેવાય એટલે તમારે તો બધું જવાબદારી તો બનતી હોય હા એટલે પણ આવે તો બેઠા રાહ જોઈને જ્યારે કારણ આવે કે તો. કોઈ ગરીબ છે એમને તમારે મદદ કરવાની કારણ કે તમને પબ્લિકે ચૂંટીને શા માટે લાયા હોય ના ના બરોબર રાઈટ વાત છે કે જે ઘરેથી કામ બીજા નીકળતું ના હોય તો એ માટે સરપંચ રાખવામાં આવે તો સરપંચને કાર્ય સોંપવાનું એમને કોઈ એવી પરિસ્થિતિ હોય કોઈ ગરીબ હોય અથવા કોઈને ખાવાના પણ પેલા હોય એમને સરપંચ થ્રુ એ કહી શકતા હોય ને સરપંચ આગળ રજૂઆત કરતા હોય છે વાત સાચી છે તો કદાચ સી માટે તમે ભેગા થતા હોય મારા મનમાં એવું હતું કે કઈ માતાજીનું છે તો કદાચ તમે સારું આયોજન કરતા હોય તો તમે શું કીધું
બા ઊંઘ કરો આલજો બા. શું કરો હું તો થઈ જાય તો કંટાળેલો છું અમે. હવે એને બેઠા નથી એટલે કેટલે કીધું તું? કેટલા બેઠા તો હા 2 જણા બેઠા આપણો સેટિંગ નહીં. કોણ 2 જણા છે? 2 જણા છીએ. હું તો ગતું બોલ્યો નહીં તો. આપણે મારું બધું શરમમાં રહે હા તો બીજો માણસ ખૂબ બેઠો છે. તો કોને છે પણ નોખા બોલાવ્યો બધું. આ ફોન કર હમણાં આવો. કરો કરો સરપંચ આવજો હમણાં કોમ છે થોડો. વોટ લેવા જબર આવતા એમ કેમ ના કહેતા કે ઘરે ઘરે બેઠા બેઠા વોટ લેવા કેમ પેલું કરતા. હા વાત વ્યવહાર છે તમારી બોલો હા. શું હતું ચમ ફોન કરી રાહ જોઈને મને બિહારી મળ્યો છે શું કેવું છે બોલો કે મારે તો કોઈ કહેવાનું નહીં. પણ આપણે વોટ લેવા જ્યાં હા હા ઈવાના ઝૂંપડું છે હા હા ઈ દાડા આપણે શું કહીને આવ્યા હતા ખબર હશે કે ઘર બનાવવાનું કઈ ના હતા પણ આ તો વળી નંબર આપતા આવે આસુબાનો કો માર તો હાથે ઈટો ફિટ કરવાની છે તો મારે આખા ગામને નંબર આવી ગયો મારે નંબર આવી ગયો ને મારા ભાઈબંધને નંબર કેમ નથી આવતો. કોક વિચાર છે વિચાર છે નહીં કરિયાલું ઉપર છે. તને શું કરી આલું આ જાણ વટાઈને ફોન કરો ને હા. કોઈ આ ફાળ બોલે છે યાર કોઈ અફાળ બોલી દીધું. ગરીબ માણસ કંટાળેલો માણસ શું કે એમ કહો છે વારે ઘડીએ ફોન કઈ કરવાનો હોય મારે. એને કેવું છે ખબર છે બાબા હું અત્યારે જોઈને આવ્યો ની દશા આમ વખડો છે ને એમાં તો બધું સામાન બધું તેલ ને બધું વળગાયું છે ને બાજરી બાપડે આમ બાયણા મેચી છે તે વરસાદ આવે તો પલળી જાય છે. વાત કરો છો એટલે કોઈ હાવ હાવ એટલો બધો ગરીબ થઈ ગયો તારે અરે હા ગરીબ સર ઝૂંપડું નતું જોયું તીધા વોટ લેવા જતા. એ તો જોયું તું પણ આટલી કાર તો કોક કર્યું છે કે નવું નહીં કર્યું એમ ને એમ છે શેને કરવાનું? કયો ખાડો ખોદ્યો અમે? તમે તો પેલું તળાવે ખોદ્યું છે. તળાવ ખોજી ખોજીને ગાંઠ ખાઈ ગયા છો તમે. ભાઈ બધાયનું ભલું કર્યું છે તમારે નથી કર્યું અમારી એક ટોલું નાખવાનું કીધું કેટલા દાડા છે 15 દાડા છે એક ટોલું નાખો ને વાત તો કરો હાથે ભરી જવું પડે કોઈ સરપંચ તમારા ઘેર ભરી ભરી નાખવા ના આવે તો પેલા કેમ ભરી ભરીને ફર્યા ફાસ જાતો તો આમ વાત એ તો કરો. એને આશા છે મસ્જિદ થી ભરવાના હોય તમે તમારું જાદન ભાડે લઈને નીકળો આર્યું કાયદામાં આવે ખરું? કાયદામાં આવે ને ના, કેમ નહીં? અત્યારે તો તળાવ તો ગૌસરમાં કોક ટીવરા છે ને તો આપણે ના ખોદી કર આપણે. હા ખોજી કન બૂથ બાજ્ય સરપંચ નું વાત એમ કરો. કઈ ખોદવરાબું છે ને પૂછે મારવું છે. આપણે હવે હવે એવું લાગે છે કોક. સરપંચ તમે કહો હું તો નહીં કહું. હવે વન આટલું કરી આલું પડી ચાલો કોઈ કરી આવું તો બીજું શું કરું તો ના હોય તો હેડો તમે હેડો મારા અંગે લેવાડો બૂટ પહેરતા આવો હા, મોજા આગળ તો મંદિરે જવાનું તમારી રાહ જોઈ આગળ બુટ્ટો પડ્યા હોય મંદિર ના હોય